श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गोकुल श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક નામ જે પ્રગટ કરેલ છે તેમાં શ્રી કૃષ્ણ જ્ઞાનદહ એ નામ ઉપર ગઈકાલે ટીકા શરૂ થઈ હતી. વિસ્તાર હોવાથી અધૂરી ટીકા આજે અને વિરામ થશે. આવતીકાલથી ગુરુ પુષ્ટિ માર્ગના વૈષ્ણવોના જે ગુરુ છે કોણ, તો હવે તો શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ જ ગુરુ પ્રગટ કર્યું છે. એટલો સુંદર કૃપા માર્ગ છે કે વિઠ્ઠલનાથજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે, પણ એ કહે છે કે ના, તમારા ગુરુ તો પરમ બ્રહ્મ છે. ધન્ય છે શ્રી ગુસાઈજીને કે જે આપ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ ગુરુ તરીકે મહાપ્રભુજીને કેવડાવે છે. અને આજતારના બાળકો સ્વયંને ગુરુ કેવડાવે છે. અને પછી એ વૈષ્ણવોની જે સ્થિતિ થાય છે એના પ્રમાણમાં તો આજે જે નહીં કહું તો આ કૃષ્ણ જ્ઞાનદ નામ अधूरी टीका હવે આગળ. जो श्री भागवत में श्री भगवान के स्वरूप को ज्ञान कहो है तथा श्री गीता जी में भगवान के स्वरूप को ज्ञान प्रकार कहो है, सो अवतार लीला को ज्ञान प्रकार कहो है तथा व्यापक रूप श्री भगवान को कहो है तथा ईश्वर रूप को महात्म्य कहो है तथा ब्रह्मादिक शिवादिक सनकादिक नारदादिक शेषादिक शुकादिक श्री कपिल देव जी आदि दे के जो भागवत स्वरूप के ज्ञान दाता है, सो तो को अंशा अवतार है, को कला अवतार है, को विभूति अवतार है, को व्यूहा अवतार है. व्यूहा अवतार के ज्ञान स्वरूप को ज्ञान दान करत है, करण वाले है तथा श्री मर्यादा स्वरूप के ज्ञान दाता है, परंतु साक्षात शुद्ध सच्चिदानंद स्वरूप संयोगात्मक विप्रयोगात्मक रसात्मक भावात्मक परमानंदात्मक श्री पूर्ण पुरुषोत्तम स्वरूप को तथा श्री पुष्टि लीलात्मक श्री ब्रज भक्तन એટલે કે ગોપીજન સહિત લીલા કરતા सकल अवतारण को अवतारीय ऐश्वर्यादिक धर्म सहित धर्मी स्वरूप के स्वरूप संबंधी ज्ञान के दाता कोई नहीं. सो क्यों जो श्री ब्रह्मा जी आदि दे के मर्यादा मार्गीय भक्त है, ताते उनको ज्ञान हूँ मर्यादा रूप है, ताते उनके दियो ज्ञान मर्यादा भक्तन को फलित है. पुष्टि भक्तन को ज्ञान देवे को सामर्थ्य काहू में नाही है. सो कहते जो पुष्टि पुरुषोत्तम के स्वरूप को तथा लीला को ज्ञान तो नहीं है, ताते पुष्टि मार्गीय ज्ञान कैसे दान करेंगे. ताते बिना अधिकार पुष्टि मार्गीय ज्ञान काहू सो दियो नहीं जाए. આ અધિકાર સ્વામિનીજીએ એટલે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અબાધિત રાખ્યો છે. આનું કારણ પણ આવી ગયું કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રનો સ્વભાવ એ કેટલો કોમળ છે એનું પ્રમાણ આપણે જાણીએ છીએ. જે પેલી વાર્તા આવે છે કે જે પેલી પુલિંદીજીનીએ ઠાકોરજીને લીલા મેવાનો ભોગ ધરતી વખતે સ્વામિનીજી સ્વયં આવ્યા
તો પણ એણે સ્વામિનીજીને માન આપવું જોઈએ. એને બદલે સ્વામિનીજીને ત્યાંના ત્યાં ઠાડા કરવા માટે સત્તાવાહી સ્વરે એવું કહી દીધું કે તમે નજીક કેમ આવી રહ્યા છો? શું તમને દેખાતું નથી કે અમારા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અત્યારે લીલા મેવાનો ભોગ આરોગી રહ્યા છે? આવું બોલતા બોલતા એના મુખમાંથી છીંટો ઉડ્યો અને તે લીલા મેવામાં પડ્યો, ઉચ્છિષ્ટ થયું. હવે સ્વામિનીજીએ શાપ આપી ભૂતલ ઉપર મોકલી અને હવે એને બ્રહ્મ સંબંધ આપ જ વલ્લભ થઈ અને બ્રહ્મ સંબંધ આપી અને સર્વ સેવા શીખવી. આ અબાધિત અધિકાર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એટલે કે સ્વામિનીજીએ રાખ્યો છે આપની પાસે. કારણ કે જ્યાં ઠાકોરજીને શ્રમ પડે એ વાત આવે એટલે સ્વામિનીજી એ સહન નથી કરી શકતા. તો પછી સ્વામિનીજી આવો અધિકાર બીજા કોઈને કેવી રીતે આપી શકે? આ મૂળ કારણ છે. આમાં બીજું કોઈ પણ જે આ અવતારોના નામ કહ્યા, અંશ અવતાર, કલા અવતાર, વિભૂતિ, બ્રહ્મા, શિવ, સનકાદિ, નારદ, શેષાદિ, શુકાદિ, કપિલદેવજી, એ કોઈ માટે આમાં કોઈ એવો એમના માટે રાગ કે દ્વેષનો ભાવ એટલે કે દ્વેષનો ભાવ નથી. એમની મહાનતા એમની જગ્યાએ છે તો જ આટલા વિનયથી ગોકુલનાથજી એમના નામ અહીંયા આપના મુખેથી ઉચ્ચાર કરી રહ્યા છે. અને શ્રી કપિલદેવજી એવું કહ્યું એટલે કપિલદેવજી માટેનો જે મહિમા છે એમાં આગળ શ્રી કહ્યું એટલે આપને બધાય માટે માન છે. એમ પુષ્ટિ માર્ગના જીવોએ પણ આ જ ભાવ રાખવો કે જે દેવતાઓ છે, જે અંશ અવતાર છે, જે કલા અવતાર છે, જે વિભૂતિ છે, એમને ગોકુલનાથજીએ માનવાચક ભાવથી જોયા છે. તો આપણે પણ માનવાચક ભાવથી જોવા બધાય દેવી દેવતાઓને. કેમ કે જુઓ, આ જે માર્ગ છે એ માર્ગમાં પ્રવેશ કરવા માટે સ્વામિનીજી સિવાય કોઈનો પણ અધિકાર નથી. તો શા માટે બીજા કોઈને શરણે જવું? એટલે એમનું શરણે નહીં જવાનું અને એમનો પ્રસાદ નહીં લેવાનો અને એમના દર્શન પણ ન કરે તો ચાલે. કેમ કે આ બધા જ જે અંશ વિભૂતિ કલા અવતારો છે એ જાણે છે કે સ્વામિનીજીનું શું મહાત્મ્ય છે. જે આવી ગયા બે બ્રહ્મ વૈવર્ત કે બ્રહ્માવર્ત પુરાણમાં જે કહ્યું અને નારદ પુરાણમાં કહ્યું કે આ સ્વામિનીજી એ ઠાકોરજીના એ એવા અવિભાજ્ય અંગ છે કે જેમને પરણ બ્રહ્મ કહ્યા છે. અને એ તો કહ્યું જ છે વલ્લભ સાખીમાં શ્રી હરિરાયજીએ શ્રી ગોકુલનાથજીની કૃપાથી 33 અને 34મી સાખીમાં કે લક્ષ્મણ ભટ્ટના ઘરે જે પ્રગટ થયા છે તે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે. અને આ પુરાણોમાં પણ કહ્યું બંને બ્રહ્મ વૈવર્ત કે બ્રહ્માવર્ત અને નારદ પુરાણમાં કે શિવ એ જ રાધિકા છે, રાધિકાજી એ જ શિવ છે. પણ બંનેના અલગ અલગ છે ભાવ. કેમ કે શિવજી એ ભગવાન વિષ્ણુના ચરણોની ભક્તિમાં એમનું ચિત્ત છે અને જ્યારે સાક્ષાત સ્વામિનીજી એ તો આપ ફક્ત શ્રી પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ કૃષ્ણને વરેલા છે. એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં અન્ય અવતારોનો આપેલું જ્ઞાન એ પુષ્ટિ માર્ગીયને ફળતું જ નથી. અને હવે જુઓ, કાહુ સો આ જ્ઞાન કાહુ સો દિયો જાય નાહી હૈ તથા બ્રહ્માદિક શિવાદિક આદि दे के जो कदाचित ज्ञान देहूँ तो हूँ पुष्टि भक्तन के हृदय में भावे नहीं, मन में आवे नहीं. सो काहे ते जो पुष्टि भक्ति तो श्री पूर्ण पुरुषोत्तम के लीला रस संबंधी है. ताते मर्यादा मार्ग को ज्ञान प्रमाण रूप पुष्टि भक्त के हृदय में आवे नहीं. सो कौन भांति सो जो जैसे उद्धव जी को હવે ઉદાહરણ આપ્યું કે મર્યાદા માર્ગીયનું જ્ઞાન એ કેવું હોય અને ગોપીજનોને એ કેમ ના ભાવ્યું. એનું ઉદ્ધવજીનો જ અહીંયા પ્રસંગ આપે કહ્યો कि जैसे उद्धव जी को श्री भगवान ज्ञान प्रकाश करीवे के लिए એટલે કે ગોપીજનોને જ્ઞાન અપાવવા માટે જો લીલા સંબંધી વ્રજ ભક્તન કે પાસ પઠાયો
सो श्री उद्धव जी ने गोपीजन को ब्रह्म ज्ञान को उपदेश कियो बहुत प्रकार सो, परंतु ब्रज भक्तन को उद्धव जी को उपदेश ज्ञान लग्यो नहीं। उल्टो श्री उद्धव जी को ब्रज भक्तन એટલે ગોપીજન को ઉપદેશ લગ્યો। આ એટલી મોટી લીલા છે ઠાકોરજીની કે ઉદ્ધવજીને એવું કહ્યું કે તમે જ્ઞાન આપીને આવો કે એમને આ જે દુઃખ છે એની વિસ્મૃતિ થાય અને એ રડતા બંધ થાય તો મને પ્રસન્નતા થશે, કેમ કે એ દિવસે આપનો પ્રાગટ્ય દિવસ હતો અને આપ જે મથુરાના મહેલની છત ઉપર રડી રહ્યા હતા ગોકુલ તરફ મુખ કરીને। તે દ્રશ્ય જોઈને ઉદ્ધવજી મિત્ર હતા એટલે કહ્યું કે આવું ન કરો। ત્યારે કહ્યું કે તમે એમને શાંત કરો, એ રડી રહ્યા છે એટલે હું અહીંયા રડી રહ્યો છું, જો એ નહીં રડે તો હું પણ નહીં રડું। તો એ ભાવથી નીકળ્યા કે હું હમણાં જ એમને જ્ઞાનનો ઉપદેશ આપી દઉં કે તમારા અંદર તો ભગવાન બિરાજી રહ્યા છે, પછી તમે કોના માટે રડો છો, આ તો હમણાં હું સમજાવી દઉં, એમ કહીને નીકળ્યા હતા। પણ ત્યાં ગયા પછી જે ગોપીજનો સાથે ઠાકોરજીએ જે લીલા કરી હતી અને ઠાકોરજીની એ લીલાનું સ્મરણ કરી અને ગોપીજનો જે એ ઠાકોરજી ફરી પાછા દર્શન આપે અને ફરી એવી લીલા કરે એ તાપ સાથે રડી રહી હતી। એ વાત જ્યારે ઉદ્ધવજીએ જાણી ત્યારે ઉદ્ધવજીએ બે કાન પકડ્યા, ગોપીજનોના ચરણમાં મસ્તક નમાવી દીધું, ગોપીજનોના ચરણની ધૂલી પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી અને માગી લીધું કે એક મારા અંતરની આશ નંદલાલ ચરણોમાં રાખજો, એકાદ ફૂલ છોડ વ્રજનું બનાવજો, ગોપી ચરણથી પાવન કરાવજો, એક મારા અંતરની આશ નંદલાલ ચરણોમાં રાખજો, રહે મને આપનો આભાસ નંદલાલ। તો આવું કેમ માગ્યું કે ફૂલ છોડ કે ઝાડ બનાવજો વ્રજમાં? તો કે ઠાકોરજી જે વ્રજમાં લીલા કરે છે એ ઉચ્છંખલ લીલા છે, એ વેદથી પર છે, એનું ક્યાંય વર્ણન કરવામાં નથી આવ્યું। અને ઉદ્ધવજીને પણ ખબર નહીં કે આ ઠાકોરજી જે મારા સખા છે એ પુષ્ટિ સ્વરૂપ એમનું આવું છે અને ગોપીજનોને આવો લાભ આપ્યો છે અને એટલે ગોપીજનો તડપી રહી છે। તો આ તડપવું એ એવો આનંદ છે કે જે મારી પાસે અહમ બ્રહ્માસ્મિ છે એના કરતાં તો કોટી ગણો અધિક છે। તો ઉદ્ધવજીએ જઈને જે ગયા ત્યારે અહીંયા આવ્યા ત્યારે જ્ઞાનના અભિમાનમાં હતા, અહમ બ્રહ્માસ્મિના ભાવમાં હતા, પણ પાછા ચાલ્યા ત્યારે ઠાકોરજીના ચરણોમાં પડી ગયા અને રડી રહ્યા છે। અને રડતા રડતા પણ પાછા શું કહી રહ્યા છે કે નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો, પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, થાશે નહીં ત્યાં લગી હૈયે હાસ જો, થાશે નહીં ત્યાં લગી હૈયે હાસ જો, નહોતું જાણ્યું રડવામાં આનંદ છે। જે લીલાઓ શ્રવણ કરી ગોપીજનોના મુખથી એ તો મધુર હતી, મીઠી હતી, એટલે કહ્યું ઠાકોરજીના ચરણોમાં પડીને મથુરા જઈને કે મીઠી મધુરતા ક્યારે મુજને સાંપડે, મીઠી મધુરતા ક્યારે મુજને સાંપડે, દિલડાનું એ દર્દ છતાં મીઠાશ જો, કેમ કે ગોપીજનોના હૃદયમાં એ વેદના પણ જોઈ અને વેદનાનું દર્દની મીઠાશ પણ જોઈ। આ કેવું વિરોધાભાસ શબ્દો છે કે દર્દ હોય ત્યાં મીઠાશ હોય, પણ આ પુષ્ટિ પ્રેમનો
પ્રભાવ છે કે દિલડાનું એ દર્દ છતાં મીઠાશ જો. હવે તો કહી દીધું બે ચરણને પકડીને ઉદ્ધવજીએ કે મારે અહમ બ્રહ્માસ્મિ નથી થવું. કેમ? પુષ્ટિ પંથે પગલા મારે માંડવા, પુષ્ટિ પંથે પગલા મારે માંડવા, દુઃખમાં માગું સુખ તણો પ્રકાશ જો, દુઃખમાં માગું સુખ તણો પ્રકાશ જો. નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો. કેવું કહેવાય! આ ઉદ્ધવજી જેવો સખો સાથે રહેનારો એ પણ ગોપીજનોના આ ભાવને જોઈ અને એમ માગી લીધું. આવો જ પ્રસંગ 252માં આગળ આવશે, જ્યારે 84મી કે 85મી વાર્તામાં. આ 85મી વાર્તા પરમેશ્વરી. એ તો દ્વારિકામાં એ વખતે ઠાકોરજી પ્રગટ હતા. એ પરમેશ્વરી એ તો આ વિમળા જે છે રૂકમણીજીની જે સખી, એની દાસી હતી કે સખી હતી. અને એણે રૂકમણી અને દ્વારકાધીશજીનો સંવાદ કે ભાઈ વ્રજમાં કુમારિકાઓને જે સુખ આપ્યું એ લીલાનું વર્ણન કરી રહ્યા હતા. અને આ દૂરથી કંઈક કામ માટે આવીને એના કાનમાં લીલા પડી ગઈ. એટલે હવે એને આ દ્વારિકાધીશજીના દર્શનથી સંતોષ ના થયો. એણે તો માગી લીધું કે મારે તો હવે આ દેહ છોડી અને એ જ આનંદ લેવો છે. તો એણે અન્ન જળ છોડ્યા અને દ્વારિકાધીશજી જાણી ગયા, આજ્ઞા કરી કે તું યમુનાજીનું ભજન કર. વ્રજના અધિષ્ઠાત્રી યમુનાજી છે. એ પ્રસંગ એમાં વાંચવો કે એણે આ દ્વારિકાના સુવર્ણની સોનાની દ્વારિકાના સુખને છોડી અને યમુનાજી પાસે માગ્યું. તો યમુનાજીએ કીધું કે ત્યાં તને કંઈ આવું સુખ નહીં મળે, ત્યાં તને જે સુખ મળશે એ આવું નહીં હોય. ત્યાં તો તારે ગમે ત્યાં વ્રજમાં કોઈ ઝૂંપડામાં પ્રગટ થવું પડશે અને સાધારણ જીવન જીવવું પડશે. તો એણે કીધું કે દુઃખમાં માગું સુખ તણો પ્રકાશ. ભલે દુઃખ મને પડે પણ આ સુખ તો મળશે ને. તો કે આ એ મળશે. ઠાકોરજીએ કુમારિકાઓને આપ્યું હતું એ સુખ. અને એણે આટલો મોટો વૈભવ દ્વારિકાનો એનો ત્યાગ કર્યો અને સખીતરા ગામમાં જન્મી અને માંડલિયાને સાથે એના લગ્ન થયા. શ્રી ગુસાઈજીથી નામ સેવકથી પામી અને જે ગોવર્ધન જે એની ભેંસની ખોવાઈ જવાનું થયું, છીકડીની ડબ્બી ખોવાઈ જવાનું થયું સાસુની, એ પ્રસંગ વાંચજો તો સમજાશે કે સુખમાં દુઃખ તો માગું હું તો દુઃખમાં સુખ તણો પ્રકાશ. એટલે આ પુષ્ટિ માર્ગમાં આટલું હોવું જોઈએ, આટલું ભેગું કરવાનું બાકી રહી ગયું છે. તો માનજો બહિર્મુખ છો, દ્રવ્યનો આશ્રય કરીને બેઠા છો હજી પણ, તો આ સત્સંગ તમારા હૃદય સુધી નહીં પહોંચે. પણ મારા વલ્લભ રાખે એમ રહીશ, ગોવર્ધનનાથજી રાખે એમ રહીશ. જો કદાચ એક દિવસ એવો પણ આવે કે બધું જતું રહેશે તો ભલે જતું રહેતું, છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે. છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે. અધીર જગમાં ટકતી જગમાં ધીર જો, અધીર જગમાં ટકતી જગમાં ધીર જો. કોઈ દિવસ પરિસ્થિતિ વણશે આર્થિક રીતે તો પરીક્ષા માનજો. આ દ્વારિકા છોડીને એક ઝૂંપડામાં જન્મીને સુખી છે અને આપણે 12 મહિનાનું ભરેલું છે, છતાંય આપણે બીજાનું જોઈને બળી જઈએ છીએ અને આપણે આપણી ભક્તિનો સોદો કરી નાખીએ છીએ અને માગી લઈએ છીએ. હું તો કહું છું કે આચાર્ય બાલક પાસે માગી લેતા હશો કે અમારું આ દુઃખ દૂર કરો, અમારી પરિસ્થિતિ બગડી ગઈ છે. તો યાદ રાખજો કે તમે તમારું કરેલું અત્યાર સુધીનું જે પણ પ્રયત્નો છે, પ્રભુની સેવાના જે પણ લાભ લીધા છે, આ બધાનો સોદો કરી નાખો છો તમે. અને પછી તમારો એ આનંદ જે આવવો જોઈએ એ આવતો નથી અને પછીનું જીવન તમારું બસ એવું ને એવું જ જશે. વેચાઈ ગયેલા હોય એનું જીવન કેવું હોય? ગીરવે મુકાઈ ગયેલી વસ્તુ હોય એનું શું કિંમત? એ તો ત્યાં પડી છે એમ તમારે પડી રહેવાનું. આજકાલ ચાલે છે, આ ટ્રેન્ડ ચાલુ થયો છે. હવે તો આચાર્ય બાળકો પણ જુએ કે અમારી સાથે વૈષ્ણવ તો હોવો જોઈએ ને સેવામાં શોભાની અભિવૃદ્ધિ કરવા. તો એનું પણ લૌકિક જુએ કે આને લૌકિકમાં તકલીફ છે, એનું એ લૌકિક સમાધાન કરી લે. એટલે પેલો તો પછી સરેન્ડર થઈ જાય કે હવે આપ આજ્ઞા કરો એમ, અને પછી આજ્ઞા ચાલુ થઈ જાય. પછી તો એનો ભાવ હોય કે ના હોય જવું પડે જ્યાં આજ્ઞા કરે ત્યાં. અને પછી એ
રસ, એ આનંદ એ જતો રહે. આ બાળક ન કરી શકે. મહાપ્રભુજી પાસે પેલા આવ્યા જે સ્ત્રી પુરુષ જે શ્રીનંદના, અને એમણે કહ્યું કે અમારા માતા પિતા અમને દ્રવ્ય નહીં આપે, કેમ કે એ લોકો એમ કહે છે કે ભક્તિ કરશો તો અમે દ્રવ્ય નહીં આપીએ. તો કહે છે કે ચિંતા ના કરો, તમારે જો સેવા કરવી છે તો જવાબદારી મારી, હું તમારી વ્યવસ્થા કરાવી દઉં છું. એટલે આપે નથી આપ્યા. વલ્લભ કુલ, વલ્લભ બાળકો પોતાનું દ્રવ્ય કોઈ દિવસ વૈષ્ણવને ના આપી શકે અને વૈષ્ણવ લઈ પણ ના શકે, અને જો લે છે તો જીવનભર પછી ગુલામી કરવાની. અને આચાર્ય બાળકનો પણ દોષ છે, આ ના આપી શકે એવી રીતે. અને પેલા આજકાલ આવું ચાલે છે, કોકનો સેવક આ બાજુ ખેંચી લેવા માટે એનું દ્રવ્યથી સમાધાન કરી દે. એટલે પેલો પછી જેનો ભાવ જેનામાં હોય, જેની લીલાનો જીવ હોય, એને છોડી અને આની પાસે આવી જાય. પણ એને આનંદ તો આવે નહીં, કારણ કે એ તો એનો જીવ છે, લીલા એની સાથે સંકળાયેલો છે. પણ જીવ ત્યાં રહે અને દેહથી અહીંયા રહે. આવું અત્યારે ચાલે છે. ખરેખર મહાપ્રભુજી આપના માર્ગને તો આપ સંભાળી રહ્યા છે. અને આપે તો કહેલું છે કે મારો જીવ જ્યાં સુધી ભૂતલ પર છે, હું એનો આ ભૂતલનો હું ત્યાગ નહીં કરું, અને મારા પ્રમેય બળથી પણ જો બહિર્મુખ થઈ ગયો હશે તો પણ એનો હું જરૂરથી અંગીકાર કરાવડાવીશ લીલામાં. એટલે નિશ્ચિંત રહેજો, પણ આનંદ જતો રહેશે, એ વાત તો ચોક્કસ છે. તો ઉદ્ધવજીને ગોપીજનોનો સંવાદ થયો એ અહીંયા ગોકુલનાથજીએ મૂક્યો કે મર્યાદા માર્ગીઓનું શા માટે પુષ્ટિ માર્ગીઓને ભાવતું નથી જ્ઞાન, એ અહીંયા વાત કરી. અને આગળ પછી કહ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે આપ્યું છે શ્રી કૃષ્ણ રૂપ કો જ્ઞાન, સો શ્રી ગોપીજન કો ફલ रूप होई है, सो कहते जो दान दाता को पुष्टि मार्ग के स्वरूप ज्ञान को अधिकार है नहीं है, सो दूसरे को ज्ञान दियो कैसे फल रूप होय, ताते श्री गुसाई जी कृष्ण ज्ञानद यह नाम कहे. तहाँ यह पूर्व पक्ष होई और काहू को जो श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण स्वरूप को जो ज्ञान नहीं कहो जाए, ऐसो जो परम दुर्लभ अलौकिक स्वरूप संबंधी रसरूप आ ज्ञान अपने पुष्टि मार्गीय भक्तन को श्री महाप्रभु जी क्यों दान करत है. એટલે એમ કે જે આપણે કહ્યું અત્યારે કે ગોકુલનાથજીએ કે બ્રહ્માજી, શિવજી, સનકાદી, દત્તાત્રેય ભગવાન, કપિલદેવજી પણ જે ના આપી શકે એ જ્ઞાન અલૌકિક ગોલોકના ઠાકોરજીનું એ મહાપ્રભુજી શા માટે દાન કરે છે, એ કારણ કહો. એવી કોઈ શંકા કરે ત્યારે ગોસાઈજીએ નામ પ્રગટ કર્યું છે ગુરુ. આ ગુરુ એક જ છે મહાપ્રભુજી વલ્લભ. એવું કોણ કહે છે? વિઠ્ઠલનાથ કહે છે. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. તો આ ગુરુ નામ ઉપર આવતીકાલથી ટીકા શરૂ થશે, વિસ્તાર છે, પણ એ આપણને દ્રઢ કરશે. આપણી મતિ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણોમાં દ્રઢ કરવાનો ભાવ શ્રી ગોસાઈજીએ પ્રગટ કર્યો છે. એટલે ક્યારે પણ આચાર્ય બાળકોને વલ્લભ સમજી અને વલ્લભ વલ્લભ કરી અને એમને પણ ભ્રમિત કરી નાખ્યા છે, અને પોતે તો એવા ભ્રમિત થયા છે કે જેની દશા ના ઘરનો ના ઘાટનો, એમાંથી બહાર નીકળવાનો અવસર પણ મળી જશે બધા વૈષ્ણવોને. અને સાથે સાથે હમણાં જ મેં આજે શિક્ષાપત્રમાં પણ કહ્યું, અપીલ કરી, એ કદાચ કોઈ શિક્ષાપત્ર ન સાંભળતું હોય તો પછી આમાં અપીલ કરી લઉં છું કે એક તો વધાઈ છે કે જે શ્રી વૈષ્ણવના હૃદય સમ્રાટ એવા યદુનાથજી મહોદય શ્રી દુબઈમાં ફસાયેલા હતા, પણ આપને અનુકૂળતા થઈ ગઈ ઠાકોરજીની કૃપાથી, એટલે આપ ગઈકાલે આવી ગયા છે. એટલે જે વૈષ્ણવો એમના સાથે એમના માટે એમની લીલાના જીવો હોય એ સૌને આ સમાચાર, વલ્લભનું વૃદ્ધામનું ગ્રુપ છે 2 અમારી પાસે, એ સૌને આ વધાઈ મળી જાય, જેથી નિશ્ચિંત થઈ જાય કે ના આવી ગયા છે. હા, એમની સાથે જે ગયેલા હતા એ જે એક વૈષ્ણવ છે, એમના ખવાસ છે, જે એમની સાથે હંમેશા રહે છે, એ છે ધર્મેશભાઈ. તો એ ધર્મેશભાઈ અને એ સિવાય બાકી તો જે કીર્તન મંડળી છે એમાં મનીષભાઈ છે, પછી બિરેનભાઈ છે, અને એ સિવાય જે તબલાવાળા ભાઈ નામ ભૂલી ગયો, એ બધા જે આવે કાયમ હોય છે, એ બધા અત્યારે ફસાયેલા છે. કારણ કે એમને જે ભાડું ચૂકવવાનું થાય છે ફ્લાઇટમાં, એ 3 ગણું અત્યારે માગી રહ્યા છે. તો એ લોકો એ ન પોસાય, સ્વાભાવિક છે, તો એમને ટાઈમ લાગશે. પણ એ સમય દરમિયાન એમના જે ઘરના જે વડીલો કે એમના પત્ની કે એમના જે કોઈ સગાવાલા છે એમને હૃદયને સાંત્વના મળવી જોઈએ. અને એ લોકોને પણ ત્યાં પરિસ્થિતિ સારી નથી, ક્રિટિકલ છે. એટલે એ દુબઈમાં રહી ગયેલા એ યદુનાથજી મહોદયશ્રી સાથે ગયેલા એ બધા આપના ખવાસ ધર્મેશભાઈ અને સર્વ મંડળીના હિત માટે આપણે સૌ વૈષ્ણવોએ પણ ઠાકોરજીના ચરણોમાં એક માળા
કરી અને અર્પણ કરી દેવી, જેથી એમને સહી સલામત અહીંયા આવી શકાય અને એમના ઘરના લોકોને પણ દુઃખનો અનુભવ ન થાય એવા ભાવ સાથે. તો આજનો આ સત્સંગ અહીંયા સર્વોત્તમજીનો પૂરો થયો. કાલથી ગુરુ એ નામ ઉપર વ્યાખ્યા ગોકુલનાથજી કરશે, સાક્ષાત ગુસાઈજીનો ભાવ પ્રગટ કરશે. બોલો પછી શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય.